ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમારા માટે ખાસ દિવસ છે. અમારા યુગની 9મી બર્થડે છે આજે. હેપી બર્થડે યુગ. થેન્ક યુ પપ્પા. હેપી બર્થડે યુગ. થેન્ક યુ મમ્મી. વેલકમ. અમારો યુગ તો ક્યારે 9 વર્ષનો થઈ ગયો અમને તો ખબર જ નહીં પડી કે બહુ મોટો થઈ બહુ ગયો. જલ્દી મોટો થઈ ગયો કે હા. 9 વર્ષનો થઈ ગયો. હવે ચોથા ધોરણમાં આવી ગયો કે તારી હજુ રિઝલ્ટ બધી જ નથી આવ્યું પણ મનોકામના પૂર્ણ થાય, બધી ઈચ્છા પૂરી થાય, હે ને? એના બહુ સપના છે. બધા સપના પૂરા થશે મારા દીકરાના. હા ને, અમારા આશીર્વાદ હંમેશા તારા સાથે છે. હા, 9 વર્ષનો છે પણ એટલો આમ સમજુ છે ને, આમ બધી જ વાત આમ માને અમારી કે લાગણીશીલ છે અમારે યુગ તો. બહુ લાગણી કરે બધા પ્રત્યે. થેન્ક યુ દેવી. આવી જ રીતના આવી જ હળીમળીને રીતે રહેવાનું, હા? હળીમળીને રહેજો. હા, લડાયા એટલે પછી જોજો લડાવાનું ને એકબીજાને સાથ આપવાનો હંમેશા. જો દેવિક, તારો નાનો ભાઈ છે, એને સંભાળવાનું, હે ને? એને કઈ બી તકલીફ હોય, નહીં આવડતું હોય ને એવું બી તારે એને છે ને શીખવવાનું. તારા પર કેટલી લાગણી છે ને. દેવિકને અમારે જરાક કઈ થાય ને તો અમારે યુગ એટલો ચિંતા કરે ને. એને ખાવાનું ખવડાવે, એને તકલીફ હોય તો હાથમાં પકડીને ચાલે. દેવિક એટલું નથી કરતો પણ આજેથી દેવિક કહે છે કે મેં એને હાચવીશ. જો તને ચલાતો નહીં હતો તો કેવો તને પકડીને લઈ જતો હતો. બસ બસ બસ. ઓહો આજે તો ગળે મળે છે બરાબર. ચાલ યોગ, બાય બાય. બાય. કોલેજ જઈને આવું, હો ને? કેમ તારે જવાનું છે કોલેજમાં પપ્પા જોડે? હે, શનિવારે લઈ જઈશ, હે ને? સવારે મૈત્રી લોકો આવે ત્યારે જજો. ગયા વર્ષે બી ગયેલા ને કે હારું, ત્યારે જજે. હા કે હારું, ચાલ બાય. 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 આજે તો બહુ ખુશ છે. કોનો ફોન આવેલો સવારે? મામા મામીનો, ગોલુનો ને નાના નાની. પછી નાનીની યાદ આવી? હા. પછી શું કહેતા હતા? બર્થડે વિશ કર્યું? હા. બહુ બધા આજે વિશ કરે છે અમારે યુગને. એટલે અમારે યુગ એટલો ખુશ થઈ ગયો છે ને કે આનો કૂદકા જ મારી વળે છે અહીંયાથી ત્યાં. યુગ, હા. અહીંયા ગરોળી છે, જરાક કાઢી દેની. ના મને બીક લાગે. લેની ચાલ ની. ના મને બીક લાગે, બંધ કરી દે. કાં ગઈ રે? કાં ગઈ? મને બીક લાગે, બંધ કરી દે. અત્યારે હું રસોઈ કરું છું. આજે ડુંગળી બટાકાનું શાક બનાવું છું. દાળ ભાત બની ગયું છે. લે, અમારે બર્થડે બોય શું કરે છે જો, ટ્રકમાં બેહીને ફરે છે. ક્યારનો પૂછે છે ક્યારે ખાવાનું બનશે. એનું ફેવરેટ ડુંગળી બટાકા બનાવ્યું છે. ક્યાં ડુંગળી બટાકા જ ભાવે? કેમ બીજું નહીં ભાવે? ના હે, હા બનાવ્યું. ભાત જોડે ખાવું છે? સારું, ભાત જ બનાવ્યું આજે. રોટલી નથી બનાવી. હા કે જો કેવો રમે છે. એને આવું બહુ ગમે. મસ્તીખોર છે અમારે. જો પેલો બોલ નીકળી ગયો, જોયો? લગાવી દે, નહીં તો પડી જશે, નીકળી જશે તો. સારું, હમણાં બની જશે. ઓકે. અત્યારે 2-3 દિવસથી તાપ બહુ પડે છે એટલે મેં ચકલીઓ માટે અહીંયા પાણી પણ રાખ્યું છે ને ચણામાં ભરી દીધો છે. અહીંયા પાણી પી ચકલીઓ ને પછી નાહી લે એમાં જ. કેટલું સરસ ઠંડુ ઠંડુ રહે આમાં પાણી. બહુ ઠંડુ રહે. કેમ બે માં દીકરા ઉભા ઉભા જ ખાય છે એક જ ડીશમાં? એને ભૂખ લાગી હતી એમ. પપ્પા હજુ નથી આવ્યા તો મને ભૂખ લાગી છે ને મને આપી દે એમ કે આપ્યું. એમ જ એના જોડે જ મેં બી ખાવા લાગી. પણ શાંતિથી બેસીને ખાવ ને. ના પણ એને ઉતાવળ હતી ને એટલે. મસ્ત લાગે અને ને. આ શું છે? એ આ શું આવ્યું? કોણે મોકલાયું? એવું? એટલે બ્લિંકિટ માંથી આવ્યું? ક્યારે? હમણાં આવ્યું? દેવિક હમણાં જ તો નીચે ગયેલો. શું છે? હાર્દિકભાઈ બી બહુ સરપ્રાઈઝ આપે. લે, અરે આટલું ડોમ્સના બધું શું કલર. કરવા? આને બહુ ગમે એટલે જો. અમારા યુગને છે ને ડ્રોઈંગ બહુ ગમે એટલે હાર્દિક વાવ અંકલે જો. ડ્રોઈંગ કલર ને એવું ગિફ્ટ આપ્યું કે. હા. થેન્ક યુ કહી દે હાર્દિક અંકલ ને. થેન્ક યુ હાર્દિક અંકલ. હવે છે ને તારે વેકેશનમાં ડ્રોઈંગ જ કર્યા કરવાનું, હો ને? હા. આજે બહુ લેટ થઈ ગયા છે એટલે હમણાં ચણ નાખવા આવ્યા છે. બાકી સવારે જ નાખી દઈએ. આ બાજુ યુગ નાખે. એ તો ગમે ત્યારે પક્ષી આવીને ખાય છે એટલે વાંધો નહીં આવે.
અત્યારે પાછા અમે યુગ જોડે બધું સામાન લેવા જઈએ છીએ. જરૂરી સામાન પૂરું થઈ ગયું છે એટલે યુગ કે મેં બી આવું એમ કરીને તાપ લાગે જ કંઈ નહીં, એ પાછળ જ આવે છે એટલે જઈએ છીએ. અત્યારે અમે યુગ જોડે તળાવે આવી ગયા છે માછલીને લોટ નાખવા માટે. ક્યાં યુગ? અચ્છા, માછલી અહીંયા વધારે નથી આવતી, હશે પણ અંદર હશે. ત્યાં બહુ બધી માછલીઓ આવે પણ ત્યાં જે કપડાં ધોય છે એટલે અમે અહીંયા નાખવા આવ્યા. કે એ નાખ, હાર નાખી દે, એ ખાયા કરશે, આપણે નાખીને જઈએ. હા કે ચાલો હવે અમે જઈએ છીએ અહીંયાથી. જઈએ ને. અનમમાં આવી ગયા છે અમે. ચાલ જલ્દી 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 લઈએ ને પછી પાછા ઘરે જઈએ. હા કે અત્યારે અમે યુગ જોડે ઘરે આવી ગયા બધું સામાન લઈને. થાકી ગયા તાપમાં રખડી રખડીને. આ જો યુગ આવીને શું કરે, આવું ફેંકી દે બોટલ ને ટોપી ને બધું. એવું નહીં કરવાનું, સાફ સફાઈ રાખવાની. અત્યારે 8 વાગ્યા છે, અમે રેડી થઈ ગયા છે યુગ જોડે. અમારા મહેમાનની રાહ જોઈએ છે પણ અમારા મહેમાન આવ્યા નથી એટલે યુગ ત્યાં સુધી મસ્તી કરે છે. કે હજુ તો મૈત્રી લોકો ધરમપુર પહોંચ્યા છે, ક્યારે આવી રહેશે? અરે બિચારા થાકી ગયા છે, ભૂખ લાગી છે એમ કહે છે. હા, આવીને ખાઈ જ લેજો એમ કે મેં રસોઈ કરી જ દીધી છે. તો અમે છે ને હવે થોડીક વાર એમને લેવા જઈએ. હા, યુગ આવવાનો ને લેવા? હા. એ તો આવવાનો જ ને. वो डांस करता है. એને મારા હાથે આવી રીતે ડાન્સ કરવાનું બહુ ગમે એમ એટલે મને નહીં આવડતું આવું. કેવું રે? પછી ગોળ ગોળ ફેરવવાનું. પણ મને ફેરવવું પડે. લા લા લે. એવું તું છોકરી છે? ના, મારી ફોટે. હા, એ ગાંડો જ છે. કે બહુ ગાંડો ને. યુગ કોણ આવ્યું? મજા આવી, આવીને રમવાનું જ ચાલુ કરી દીધું જો. હા, વિશુ ને મમ્મી પપ્પા ને વિશુ આવ્યા. કે યુગ અમારે ખુશ થઈ જાય એમ કોઈ આવે ત્યારે. હા, હજી મૈત્રી લોકો આવે છે. એ લોકોને લઈ આવું ને, આવી જ જશે હવે હા. 10 મિનિટ. બસ બહુ લેટ છે, ગામડે જ 3:15 વાગે આવેલી. પાછું ચાલ આયા યુગ આપણે લઈ આવીએ, ચાલ એટલે ફટાફટ. આવ્યો ફોન. ફોન આવ્યા કરે. અત્યારે હું વલસાડ ડેપો પર આવ્યો છું અને મારી સાથે કોણ આવ્યું છે જો, યુગ અને વિશુ પણ આવ્યા છે ઉન્નતિને લેવા માટે. આ સામે છે વલસાડનું બસ સ્ટેન્ડ. અત્યારે 5 મિનિટમાં આવી જશે ઉન્નતિ, મૈત્રી અને સીવી. લા જા જા, જતી રહી. ચાલ, મજા આવી? એ વિશુ થાકી ગઈ એમ લાગે. આ ઉન્નતિ આવી ગઈ. કે ઉન્નતિ? ઉન્નતિ ચાલજે. મૈત્રી આજે બહુ થાકી ગયા લાગે છે. આવી ગઈ? મજા આવી કે થાક લાગ્યો? તે કે થાક લાગ્યો પણ બસ છે ને બહુ લેટ છે. અત્યારે યુગના બર્થડે ની કેક કટિંગ ની તૈયારી ચાલે છે. કોણ કોણ નહીં, આવી આવી જાઓ, ગયું તમે જો? આવી જાઓ. ના અમે ચાલે ના, હા, એ છોકરાઓ જ. બરોબર હશે. આ બાજુ ચાલો ને, આ બાજુ આવો આવો, ચાલો નજીક આવી આવો જા. ને. આવો આવો, મૈત્રી, આ આવો. બાજુ વિશુના મમ્મી દેખ, આ બાજુ પપ્પા આવો છે. ને. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear you. Happy birthday to you. ચાલ કાપ હવે, કેક કાપ. લે વિશુ બી ગિફ્ટ લઈ આવી છે.
થેન્ક યુ કે યુગ થેન્ક યુ હવે કેક ખાઈએ છે. ઊંઘ બી આવી ગઈ છે ઉન્નતિ ને વિસુ ને કે ખાઈ લો પછી ઊંઘી જજો. અહીંયા જ રહી જવાનું છે આજે, જવાનું જ નથી. સવારે જો આપું થોડીક લેવની નથી હજુ આપને. આ રહી છે. વિસુ લઈ જજે હા કે મજા આવી. આવાજ બતાવ. ગાડી આપણે જ બાકી છે ને બર્થડે ગિફ્ટ આપવાનું. બાકી છે હજી તો. પછી મળશે થોડાક દિવસ પછી. એને બહુ ઉતાવળ હોય એમ, આવું કોઈ ગિફ્ટ આપે ને એટલે એ ખોલવાનું. કાલનો ખોલવાનું કરે કરતો તો પેલું. હા હે! હા, એવું તો બતાવ બહુ આવાજ ગમે. બતાવ આવાજ બતાવ. હા અમારે હવે નહીં લેવું પડે, અમારે આખી જિંદગી ચાલી જશે. યુગનો શોરૂમ છે, ગાડી ચલાવવું એટલે લઈ જાય. આવી ચલાવવું છે હે, રમવું હોય તો લઈ જા હે. સ્પાઈડર કોઈ કાઢજે કે. આ એક સ્પાઈડર જો ચોકલેટ. ચાલ વિશુ બાય. ચોકલેટ સારું બેઠા એમ દેવી. યુગ બાય કર દે અરે વિશુ ને. રહી જાવ ની, હમણાં સુધી હસી હસી બધા થાકી ગયા નો. ચાલ બાય કર દે અહીંયા અડી યુગ. ગયું એટલે યુગ બસ 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 રોકાઈ જાય છે જાવ. વિશુ જો હવે. વિશુ આ ગાડી ચલાવવું એટલે લઈ જા. એક જ આપીશ જો. કરોડી નહીં કે મને બહુ બીક લાગે, અહીંયા ક્યારની હતી. બાય બાય વિશુ. રોકાઈ જા હે. ઉન્નતિ બોલાવે ઉન્નતિ. બોલાવે. બાય કર દે. આવજે હકે હને હા એમ કે. હા આવજો. બધું લીધું કઈ લઈ જવાના કે નહીં? બર્થડે સેલિબ્રેશન પતી ગયું છે અને આ બધી સફાઈ કરવાની છે જો. અને આજે તો આખું બધા ઘર તો જો. છોકરાઓને અહીંયા પથારી કરવાની છે. હોલમાં બધાની પથારી કરવાની છે મારું ગિફ્ટ અને જો રસોડું સાફ કરવાનું તો બાકી જ છે. આ રમણ બમણ છે આખું ઘર. અમને તો 12 વાગશે ત્યાં સુધી તમે ઊંઘી જજો. તમે ઊંઘી જજો, હવે પથારી કરી આપીએ. અમારે તો કામ જ કરવાનું છે. જો આ બાજુ વિશુના મમ્મી પપ્પા ને વિશુ આવ્યા હતા, પરવળ લઈ આવ્યા. યુગના પપ્પાના ફેવરેટ પરવળ. કાલે બનાવી આપીશ હા. હવે મૈત્રી લોકોને બી 2-3 દિવસ સુધી પરવળ ખાવા પરવળ ખાશો ને? ઉલ્લી ખાય ને? કહેતી હતી પાછી કે કેરી છે, પરવળ છે, પછી લીંબુ છે. સારું કેરી ખાજે બસ. જો મૈત્રી મારા હારું ફેવરેટ આઈટમ લઈ આવી છે. એમના આંબલી. ખેતરે ત્યાં આંબલી લઈ આવ્યો કે. મૈત્રી થેન્ક યુ. થેન્ક યુ મૈત્રી. બીજું શું લાવી અમારા માટે? તુવેરની હા તુવેરની દાળ. તુવેરની દાળ ને તુવેર સૂકી કે બીજું શું લાવે કે મૈત્રી? એ જ લાવવાનું હોય ને. કેરી બી છે. કેરી ચાલતી વગર કામની. શું કરો તોડિયા કરો? આપણે ઉનાળામાં ખાતું ને પાકવા પાકશે દો. ત્યારે. નહીં પાકતી. પેલી ત્રે કેવી કેવી કેરી છે, પાકતી જ નહીં તો. તોતાપુરી તોતાપુરી. પાકે જ કે એ બી ચોમાસામાં. કાચી જ ખાવાની એમ, એને પાકતા નહીં.
ચાલો હવે કામ કરીએ હવે ચાલો ઓકે રસોડામાં હવે ચાલ ત્યારે 11 વાગી ગયા છે અને આજે તો બધા ભેગા થયા છે ને તો એટલી મસ્તી કરે છે ને બધા હે ને જો યુગની ધમાલ તો જો 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 અને ઘરે હોય ને તો ઉન્નતિ 9 વાગે ને ઊંઘી જાય અને અહીંયા કેટલી મસ્તી કરે છે જો એ યુગ વાગી જાય વાગી વિકા. જાય જો ચાલો તો હવે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બસ બસ જે વાગી જાય